ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગીતાની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું નવી રીતે મસાલો કરવાની અને નવી રીતે મરચાં, ભરેલા મરચાં કેવી રીતે બનાવવા એ આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ અને ટિપ્સ અને ટ્રિપ્સ સાથે। તો આ ચાલો વિડીયો આજે આપણે તમે જોતા રહેજો મિત્રો। તો મરચાં અહીંયા આપણે 250 ગ્રામ લઈ લીધા છે। મરચાંને આ રીતે આપણે બધા કટ કરી દીધા છે, તમે જોઈ શકો છો। અને બિયા પણ અંદર ઓછા છે એટલે મેં બિયા નથી કાઢેલા। તો આ રીતે મરચાંને આપણે કટ લગાવી અને એને ભરી લઈશું। તો ચાલો એને મસાલો બનાવીએ। મસાલો બનાવવાની જ ખૂબી છે। તો મસાલો તમારે એનો કેવી રીતે કરવો ભરવા મરચાંનો, તો આ રીતે આપણે બટાકાને બાફી લીધા છે। બટાકાને તમારે મેશ કરવા હોય તો તમે મેશ કરી શકો છો, અથવા તમે આ રીતે છીણી લઈને પણ તમે એને છીણી શકો છો। તો ચાલો બનાવીએ। તો અહીંયા છીણીનેથી આપણે બટાકાને છીણી લીધા છે અને એમાં સાથે મસાલામાં ધાણા જીરું પાવડર લઈ લઈશું, સાથે થોડી હળદર લઈ લઈશું, લાલ મરચું પાવડર લઈ લઈશું અને બીજા મસાલામાં આપણે લઈ લઈશું વરિયાળી પાવડર આપણે લઈ લઈશું, એને પણ મેં પીસી લીધા છે। અને હવે આપણે લઈ લઈશું ચાટ મસાલો લઈ લઈશું, થોડો આમચૂર પાવડર લઈ લઈશું અને જો તમારી પાસે ચાટ મસાલા ન હોય તો આમચૂર પાવડર। અને હવે આપણે લસણ, આદું અને મરચાંની પેસ્ટ લીધી છે। તો હવે આ બધું આપણે ઉમેરીને મસાલોને મિક્સ કરીશું અને ખાટો મીઠો સ્વાદ માટે આપણે લીંબુને નીચોવીશું। અડધું લીંબુ નીચવી દીધું છે અને થોડું ગળપણ માટે આપણે થોડી ખાંડ લઈ લીધી છે। તમે ખાંડ તમારે ન ખાવી તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને સ્વાદ અનુસાર મીઠું તમારે જોઈને જ ઉમેરવું અને થોડા આપણે ધાણા ઉમેરી દીધા છે। તો ચાલો હવે આ બધો મસાલાને આપણે જે બટાકામાં ઉમેરેલું છે એને મસ્ત રીતે મિક્સ કરી દઈએ। તો બટાકામાં મસાલો સરસ રીતે મિક્સ કરી દીધો છે, સારી રીતના મિક્સ થઈ ગયો છે। તો ચાલો હવે આપણે ભરેલા મરચાં બનાવીએ। તમે જોઈ શકો છો મસાલો પણ સરસ આપણો બની ગયો છે અને હવે આપણે ભરેલા મરચાંને ભરી દઈએ। તો મરચાંને આ રીતે આપણે એને આ ચીરિયા જે કટ લગાવેલા છે એને આ રીતે ખોલીને તમે એને અંદર તમે ચમચીથી ભર્યું હોય તો ચમચીથી પણ તમે ભરી શકો છો અને તમારે હાથથી ભરવું હોય તો તમે હાથથી પણ તમે ભરી શકો છો। તો અહીંયા આપણે હાથથી ભરી લઈશું। તો હાથની મદદથી આપણે જેટલો અંદર મસાલો આવશે એટલો મસાલો આપણે અંદર બધો ભરી લેવાનો છે અને જે રીતે મરચાંને આપણે ભરીએ બધા મસાલાથી એ રીતે આપણે, તો આ રીતે આપણે બધા જ મરચાંને ભરી લેવાના છે। તો તમે જોઈ શકો છો સરસ રીતે ભરાઈ ગયો છે। તો આ રીતે આપણે બધા મરચાં ભરી લીધા છે અને હવે એને આપણે, હું તમને જે આગળ તમે બતાવું એ તમે રેસિપીને મિત્રો પૂરી જોજો। તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય મિત્રો તો કરી લેજો। તો બધા મરચાં આપણે ભરી લીધા છે અને ચાલો હવે એનું બેટર આપણે બનાવી લઈએ મરચાંનું કોટિંગ કરવા માટે। તો અહીંયા મેં 100 ગ્રામ આપણે ચણાનો લોટ લઈ લીધો છે, એમાં મીઠું ઉમેરીશું, હળદર ઉમેરીશું। તમે હળદર ન ઉમેરી તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લીધું છે અને પાણી લીધું છે અને વિસ્કર લીધું છે આપણે। તો જ્યારે તમારે ચણાનો લોટ તમારે એનું બેટર બનાવવું હોય તો થોડું પાણી ઉમેરીને જ તમારે એકદમ સ્મૂથ બેટર બનાવવું। અને જો તમે એકસાથે પાણી ઉમેરી દેશો તો તમારે ગાંઠા ભાંગવા મુશ્કેલી થઈ જશે અને એ ગાંઠા તો ભાંગશે જ નહીં। એટલા માટે કે તમારે આ રીતે તમારે થોડું પાણી ઉમેરતા જવું અને એકદમ સ્મૂથ બેટર આપણે કંઈ પણ તમે બનાવતા હોય, કઢી બનાવતા હોય કે કંઈ પણ બનાવતા હોય તો તમારે થોડું પાણી ઉમેરીને ચણાનો લોટ ઓગાળવો। તો આ ટિપ્સથી મિત્રો ધ્યાન રાખજો। તો આ રીતે બનાવવાથી બહુ જ સરસ ભજીયા બને છે। તો હવે થોડું પાણી ઉમેરીને અને આપણે એકદમ ઘટું એવું આપણે બેટર તૈયાર કરીશું। તો બહુ આપણે એકદમ પતલું એવું નહીં કરીએ, હું તમને જે બતાવું છું આ રીતે ચલાવતા આ રીતે એનું પડવું જોઈએ એક જ ધારું, અને બહુ પાતળું એવું નથી કરવાનું। તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને અહીંયા મેં ચમચો લઈ લીધો છે, આ રીતે પડવું જોઈએ। ફરી પાછું થોડું આપણે ચલાવી દઈશું અને એને બાજુ પર મૂકી અને એક કાચનો તમારે એનો ગ્લાસ લેવો, આ રીતે ગ્લાસ લઈ લેવો અને ગ્લાસની અંદર આપણે બેટર ભરી દઈશું। તો આ રીતે હું તમને આજે એક નવી રીતે મરચાંના ભજીયા કેવી રીતે કરવા એ હું તમને આજે આ રેસિપીમાં હું તમને બતાવીશ। તો મિત્રો રેસિપીને પૂરી જોજો।
તો હવે ગ્લાસ આપણે ભરી લીધો છે. બેટર પણ આપણું સરસ એવું સ્મૂથ તૈયાર થઈ ગયું છે અને ગ્લાસ પણ ભરાઈ ગયો છે. તો જોઈ શકો છો મેં આટલો ગ્લાસ ભરી લીધો છે અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો હવે આ મરચાંને આ રીતે આપણે એને ડીપ કરતા જઈશું અને તેલની અંદર મૂકતા જઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. ગ્લાસ પણ આપણે લઈ લીધો છે, મરચું પણ લઈ લીધું છે. મરચાંમાં આપણે આ રીતે ડીપ કરતું જવું અને તેલ ગરમ છે એની અંદર આપણે મૂકતા જઈશું. તો મિત્રો છે ને એકદમ ઇઝી રીત, જો તમારા મરચાંમાં લોટ ચોટતો નથી કે લોટ ભરાતો નથી તો મિત્રો આ રીતે તમે બનાવજો તો તમારા મરચાં એકદમ સરસ લોટવાળા એકદમ કોટ થશે. તમારો મસાલો પણ નહીં ફેલાય અને તમારા ભરેલા મરચાં પણ એવા ને એવા રહેશે. તો છે ને મિત્રો એકદમ ઇઝી રીત. તો હવે આ રીતે આપણે બધાને આ રીતે કરી અને ફ્રાય કરી લઈશું. તો હવે આપણે જેટલા જોઈએ એટલા મરચાં આપણે ફ્રાય કરી લઈશું. તો હું અહીંયા તમને એક બેચ બતાવું છું અને બીજા આપણે આ રીતે એને ઉલટ કરતા જઈશું. બંને સાઈડ આપણે એને ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો રાખેલો છે. તો છે ને મિત્રો એકદમ, અને સોડા તો તમારે ઉમેરવાના જ નહીં. જો તમારા ભજીયામાં તમારે લોટ ચોટતો ન હોય તો સોડા તમે ઉમેરતા હશો તો લોટ જરીકે નહીં ચોટે. અને આ રીતે તમારે બેટરને એકદમ ફીણતા જવું અને બનાવતા જવું એટલે તમારો એકદમ ભજીયા તમારા સોફ્ટ થશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી. તો હવે આપણા ભરેલા મરચાંના ભજીયા તૈયાર થઈ ગયા છે અને બીજા પણ આપણે સેમ એ રીતે જ બનાવી લઈશું. તો અહીંયા બીજા પણ સેમ એ રીતે બનાવીને તો આ રીતે હવે આપણે બીજા આનું તમને સર્વિંગ પ્લેટમાં બતાવું છું. તો છે ને મિત્રો આ મરચાં તમે જોઈ શકો છો કેવો સરસ આપણા લોટથી સરસ કોટ થઈ ગયા છે અને દેખાવમાં પણ કેટલા સરસ, તો ખાવામાં પણ બહુ એટલા જ ટેસ્ટી છે. તો છે ને મિત્રો ભરેલા મરચાંને એકદમ ઇઝી રીતે હું તમને કાપીને પણ બતાવું છું. આપણે જે મરચાં આપણે ભરેલા છે એને, અને આપણો મસાલો પણ એકદમ સરસ અંદર એવો ને એવો છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી. તો છે ને મિત્રો તો બનાવજો મિત્રો. જો તમને ભરેલા મરચાંના ભજીયાની રેસિપી સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને જોતા રહેજો. ધન્યવાદ.